આગળના વિડીયોની અંદર વ્યવહારને ઓળખતા શીખ્યા રોકડ છે કે ઉધાર. હવે આ વિડીયોથી આપણે શરૂઆત કરીએ કે એ વ્યવહારની બેવડી અસર કેવી રીતે થાય. તો પહેલાં તો હું એક સ્ટેપ સમજાવું કે વ્યવહારની બેવડી અસર એટલે શું. તો આપણે જે નામા પદ્ધતિ ભણવાની છે એનું નામ છે દ્વિનોંધી નામા પદ્ધતિ. તો દ્વિ એટલે બે. ધંધાની અંદર થતા કોઈ પણ આર્થિક વ્યવહારની જ્યારે હિસાબી ચોપડે નોંધ થાય છે ત્યારે એમાં બે નોંધ કરવામાં આવે છે. બે નોંધ કરવી એટલે જ દ્વિનોંધી. ધંધાના વ્યવહારો સામાન્ય રીતે બે પક્ષકાર વચ્ચે થતા હોય છે. બે પક્ષકાર એટલે એક પક્ષકાર કંઈક મેળવનાર હોય છે અને એક પક્ષકાર કંઈક આપનાર હોય છે. માટે દરેક વ્યવહારની બે નોંધ કરવી પડે છે. દરેક વ્યવહારની બે નોંધ કરવી પડે છે એટલે કે બે પ્રકારની અસર ઉદ્ભવે છે. દરેક વ્યવહારમાંથી બે પ્રકારની જે અસર ઉદ્ભવે છે તેને વ્યવહારની બેવડી અસર કહે છે. તેને વ્યવહારની બેવડી અસર કહે છે કે એક પક્ષકાર કંઈક લઈ જાય છે અથવા તો એક પક્ષકાર આપનાર છે. તો આ પ્રકારની બે અસર ઉદ્ભવતી હોવાથી તેને વ્યવહારની બેવડી અસર કહે છે. હવે આ પ્રકારના વ્યવહારો ભણીએ. ના કોઈ પણ આર્થિક વ્યવહાર હોય અને એ આર્થિક વ્યવહારમાં જે બે ખાતા નીકળે છે એમાંથી એક ખાતું કયું છે તેને ઓળખવાના મેં બે નિયમો લખ્યા છે. તો નીચેના બે નિયમો પરથી દરેક વ્યવહારમાંથી કોઈ એક ખાતું ઓળખતા તમને આવડશે. બીજું ખાતું બેટા આપણે આપણી આવડતથી ઓળખવું પડે, પણ આ બધું નીચે લખેલા આ બે નિયમમાંથી કોઈ એક ખાતું ઓળખતા તમને આવડશે. એવો હું તમને પહેલો નિયમ નંબર 1 શીખવાડું. જો વ્યવહાર રોકડ હોય, તમને એવું ઓળખતા શીખવાડી દીધું કે જો વ્યવહાર રોકડ હોય તો તેમાં એક ખાતું રોકડ ખાતું નીકળે અથવા તો બેંકનું ખાતું નીકળે જ, પણ એ વ્યવહાર રોકડ હોવો જોઈએ. નંબર 2, જો વ્યવહાર ઉધાર હોય. વ્યવહાર ઉધાર હોય એટલે કે એ વ્યવહારમાં વ્યક્તિનું નામ હોય પણ રોકડ કે ચેક શબ્દ ન હોય, તો તે વ્યવહાર ઉધાર હોય તો તેમાં એક ખાતું વ્યક્તિનું ખાતું નીકળે અથવા કોઈ સંસ્થાનું ખાતું નીકળે. સંસ્થા એટલે કોઈ દુકાનનું નામ લખેલું હશે. તો જો વ્યવહાર ઉધાર હોય તો એક ખાતું વ્યક્તિનું નીકળે અથવા તો સંસ્થાનું નીકળે. તો આ બે નિયમ પરથી તમને કોઈ પણ આર્થિક વ્યવહારમાંથી એક ખાતું ઓળખતા આવડશે. હવે એ જ રીતે મૂડી અંગેના વ્યવહારો હું સમજાવું. મૂડી અંગેના વ્યવહારોમાંથી કઈ રીતે કયા બે ખાતાને અસર થાય છે તેની હું હવે ટોપિક વાઇઝ સમજૂતી શરૂ કરું. દરેક વિદ્યાર્થીઓ મારા આ દરેક ટોપિકને શાંતિથી સમજે તો જ તમને આના પછીના ચેપ્ટરો આવડશે. તો નંબર 1, ₹20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો આ વ્યવહારમાં ધ્યાનથી જો રોકડ શબ્દ આપેલો છે, તો જો વ્યવહારમાં રોકડ શબ્દ આપ્યો હોય તો તે વ્યવહાર રોકડ વ્યવહાર કહેવાય. તો એક ખાતું રોકડ ખાતું નીકળે જ. અને બીજું સ્ટેપ, ધંધો શરૂ કર્યો. જે વ્યવહારની પાછળ ધંધો શરૂ કર્યો અથવા તો ધંધામાં લાવ્યા તો આ રકમ માલિક જ લાવે અને માલિક ધંધાને જે રકમ આપે તેને ધંધાની મૂડી કહેવાય. તો આ વ્યવહારમાંથી એક રોકડ ખાતું નીકળે અને બીજું મૂડી ખાતું નીકળે. હવે એને કેવી રીતે લખાય એ હું શીખવાડું. જો રોકડ ધંધામાં લાવ્યા છે એટલે અહીંયા આગળ પહેલું વાક્ય એવું લખવાનું, રોકડ ધંધામાં આવે છે. માલિક રૂપિયા ધંધામાં લાવે છે એટલે રોકડ ધંધામાં આવે છે તો રોકડ ખાતાને અસર થાય. બીજું સ્ટેપ, આ રૂપિયા આપનાર ધંધાનો માલિક છે તો માલિક લાભ આપનાર છે. વાક્ય એવું લખાય, માલિક નાણાં આપનાર છે તો પણ સાચું અને માલિક લાભ આપનાર છે તો પણ સાચું. તો આપણે જ્યાં નાણાં લેનાર નાણાં આપનાર વ્યક્તિ હશે ત્યાં આપણે એવું બોલીશું, માલિક લાભ આપનાર છે અથવા તો લાભ લેનાર છે. તો મૂડી ખાતાને અસર. તો પહેલા વ્યવહારમાંથી બે ખાતા નીકળ્યા, એક રોકડ ખાતું અને બીજું મૂડી ખાતું. પણ આખા વાક્યમાં ક્યાંય મૂડી શબ્દ લખ્યો હશે નહીં. એ બીજું ખાતું આપણે જાતે સમજીને કાઢવાનું છે. જે વિદ્યાર્થીને પારિભાષિક શબ્દો આવડતા હશે તે મોટાભાગના ખાતા ઝડપથી ઓળખી શકશે. તે બીજો વ્યવહાર, ₹10,000નું અંગત ફર્નિચર ધંધામાં લાવ્યા. તો જો માલિક અંગત ફર્નિચર એટલે કે પોતાની અંગત મિલકત ધંધામાં લાવ્યા. વાક્યના અંતે લાવ્યા શબ્દ છે, આ મિલકત ધંધાનો માલિક જ લાવે છે એટલે આની અંદરથી કયા બે ખાતા નીકળશે? તો એક ફર્નિચર ખાતું અને માલિક લાવે છે એટલે બીજું મૂડી ખાતું. તો ફર્નિચર ધંધામાં આવે છે તો મેં સ્ટેપ લખ્યું છે, ફર્નિચર ધંધામાં આવે છે તો એક ફર્નિચર ખાતું કાઢવાનું. અને આ લાવનાર કોણ છે? ધંધાનો માલિક. તો માલિક લાભ આપનાર છે એટલે બીજું ખાતું મૂડી ખાતાને અસર. બીજું ખાતું કયું નીકળશે? મૂડી ખાતું. અને એક લખવાનું, મૂડી ખાતાને અસર થશે. બીજો ટોપિક, હવે ઉપાડ અંગેના વ્યવહારોનો અભ્યાસ કરીએ. તો ઉપાડ માટે હું થોડુંક સમજૂતી આપી દઉં કે માલિક પોતાના અંગત વપરાશ માટે જે કંઈ લઈ જાય ને એને ઉપાડ કહેવાય. તો ઉપાડ અંગેનો પહેલો વ્યવહાર, ₹5,000 ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. હવે અંગત વપરાશ માટે લઈ ગયા તો આ લેનાર ધંધાનો માલિક જ હોય.
માટે અહીંયા કયા બે ખાતા નીકળે? તો આ શબ્દ જ્યારે આવે અંગત વપરાશ માટે લઈ ગયા તો એક ખાતું ઉપાડ ખાતું તમારે કાઢવાનું, કારણ કે પારિભાષિક શબ્દ ઉપરથી જ આ ખાતું ઓળખતા આવડે. અને બીજું, ધંધામાંથી 5,000 રૂપિયા લઈ ગયા એટલે રોકડ ગઈ તો બીજું ખાતું રોકડનું નીકળે. તો આમાં પહેલું સ્ટેપ લખવાનું, પહેલી અસર લખવાની, માલિક લાભ લેનાર છે. ધંધાનો માલિક 5,000 લઈ ગયો તો માલિક લાભ લેનાર છે, અથવા એવું કોઈ લખે માલિક નાણાં લેનાર છે તો પણ સાચું. પણ હવે આપણે શબ્દ વાપરવાનો લાભ લેનાર છે, માટે ઉપાડ ખાતાને અસર થશે. કયા ખાતાને અસર થશે? ઉપાડ. અને બીજું સ્ટેપ, રોકડ ધંધામાંથી જાય છે. માલિક પોતાના ઘર વપરાશ માટે લઈ ગયો એટલે રોકડ ધંધામાંથી જાય છે, માટે રોકડ ખાતાને અસર થશે. તો આ બે અસરો તમને આવડવી જોઈએ. બીજો વ્યવહાર, ₹4,000નું જૂનું ધંધાનું ફર્નિચર ઘર વપરાશ માટે લઈ ગયા. એટલે આપણી દુકાનમાં, આપણા ધંધામાં એક જૂનું ફર્નિચર પડ્યું હતું જે દુકાનમાં કામનું નહીં હોય, એટલે માલિક ઘર વપરાશ માટે લઈ જાય છે. હવે ઘર વપરાશ માટે લઈ જાય, જ્યારે વ્યવહારમાં આ શબ્દ આવે ત્યારે એમાં એક ખાતું ઉપાડ ખાતું કાઢવું ફરજિયાત છે. એટલે લખ્યું છે માલિક લાભ લેનાર છે. માલિક લાભ લેનાર હોય તો એક ખાતું ઉપાડ ખાતાને અસર 100% થશે. પણ બીજું સ્ટેપ, આ વ્યવહારમાં રોકડ નથી લઈ જતા, આ વ્યવહારમાં મિલકત લઈ જાય છે ધંધામાંથી. તો ફર્નિચર ધંધામાંથી જાય છે એટલે મેં લખ્યું છે ફર્નિચર ધંધામાંથી જાય છે તો ખાતાનું નામ નીકળે ફર્નિચર ખાતાને અસર. જો યંત્ર લઈ જાય તો યંત્ર ખાતાને અસર, રોકડ લઈ જાય તો રોકડ ખાતાને અસર. જે મિલકત લઈ જાય તે ખાતાને અસર આપવાની. હવે ત્રીજા નંબરનો ટોપિક શરૂ કરીએ, માલની ખરીદીને લગતા વ્યવહારો. તો વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તેની ખરીદી જો બજારમાંથી કરે તો જ કહેવાય કે એને માલ બજારમાંથી ખરીદ્યો છે. તો આ વ્યવહારની અંદર બે પ્રકારની ખરીદી થાય છે, એક રોકડ ખરીદી અને એક ઉધાર ખરીદી. તો મેં પહેલા ટોપિકમાં લખ્યું છે માત્ર રોકડ ખરીદીના જ વ્યવહાર શીખવાડીશ, પછી ઉધાર ખરીદી. તો વેપારી જ્યારે પોતાના ધંધાનો માલ બજારમાંથી ખરીદે, એટલે વ્યવહારમાં એવું લખ્યું હોય કે માલ ખરીદ્યો તો જ ખરીદ ખાતું કાઢવાનું, નહીંતર ખરીદ ખાતું કાઢવાનું નહીં. તેના પારિભાષિક શબ્દ મુજબ વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તેને જ ખરીદી કહેવાય, બાકીને ખરીદી કહેવાય નહીં. તો હવે એવા વ્યવહારની સમજૂતી શરૂ કરીએ. વ્યવહાર નંબર 1, ₹25,000નો માલ રોકડેથી ખરીદ્યો. જો વ્યવહારમાં રોકડ શબ્દ લખાય છે તો એક ખાતું રોકડ ખાતું 100% નીકળે બેટા. અને જો બીજું સ્ટેપ જોવાનું, બીજું ખાતું ઓળખતા શીખવાડું, જે વ્યવહારમાં માલ ખરીદ્યો આ બે શબ્દો આવે, જે વ્યવહારમાં માલ ખરીદ્યો આ બે શબ્દો આવે તો જ ખરીદ ખાતું કાઢવાનું, નહીંતર ખરીદ ખાતું કાઢવાનું નહીં. તો આ બે સ્ટેપ મેં ઓળખતા શીખવાડ્યા. એના ઉપરથી કેવી રીતે વાક્ય લખાય, તો માલ ખરીદ્યો તો માલ સ્ટોક ધંધામાં આવે છે. તમે બજારમાંથી માલ ખરીદીને લાવો તો માલ સ્ટોક ધંધામાં આવે છે તો ખરીદ ખાતાને અસર થશે. કયા ખાતાને અસર થશે? ખરીદ ખાતાને. પણ એની સામે આપણા ધંધામાંથી રોકડ જાય છે તો ધંધામાંથી રોકડ જાય છે, રોકડ જાય તો રોકડ ખાતાને અસર થશે. જો ફર્નિચર જાય તો ફર્નિચર ખાતાને અસર થાય. એમ રોકડ ધંધામાંથી જાય તો અહીં લખવાનું રોકડ ખાતાને અસર થશે. ચલો ઉધાર ખરીદીનો વ્યવહાર. મેં આગળ રોકડ ખરીદીનો વ્યવહાર ભણાવ્યો, હવે ઉધાર વ્યવહાર ભણાવું. ₹3,000નો માલ ભારતી બહેન પાસેથી ખરીદ્યો. દરેક જણ ધ્યાનથી જો, આખા વ્યવહારમાં ક્યાંય રોકડ કે ચેક શબ્દ નથી લખ્યો, માટે આ વ્યવહાર એ ઉધાર વ્યવહાર છે, કારણ કે અંદર વ્યક્તિનું નામ લખેલું છે. વ્યક્તિનું નામ હોય અને રોકડ કે ચેક શબ્દ ન હોય તો આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે. અને જો ઉધાર વ્યવહાર હોય તો ધ્યાનથી સમજજો, એક ખાતું વ્યક્તિનું ખાતું નીકળે ને નીકળે જ. ઉધાર વ્યવહારમાંથી એક ખાતું વ્યક્તિનું એટલે ભારતીબેનનું ખાતું તો કમ્પલસરી કાઢવાનું. અને વાક્યમાં લખ્યું છે માલ ખરીદ્યો તો બીજું ખાતું ખરીદ ખાતું નીકળે. આ વ્યવહારમાંથી બે ખાતા ઓળખતા શીખવાડ્યા, એક ભારતીબેનનું ખાતું અને બીજું ખરીદ ખાતું. ધંધામાં માલ ખરીદ્યો છે એટલે માલ ધંધામાં આવે છે. પહેલું સ્ટેપ, પહેલું વાક્ય આવું સેટ કરવાનું, માલ ધંધામાં આવે છે માટે ખરીદ ખાતાને અસર થશે. પણ આ માલ આપનાર કોણ છે? ભારતીબેન. તો લખવાનું ભારતીબેન લાભ આપનાર છે. તમને આ માલ આપનાર ભારતીબેન છે એટલે વાક્ય લખ્યું છે કે ભારતીબેન લાભ આપનાર છે. અહીં જે શબ્દ હોય એ ખાતું અહીં કાઢવાનું. ભારતીબેન લાભ આપનાર હોય તો ભારતીબેનના ખાતાને અસર, મનોજ લાભ આપનાર હોય તો મનોજના ખાતાને અસર. જે નામ હોય તે ખાતાને અસર આપવાની. તો ભારતીબેન લાભ આપનાર છે માટે ભારતીબેન ખાતાને અસર થશે. આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે. આવો એક વ્યવહાર ભણો કે 1,000 વ્યવહાર ભણો, ખાતાની અંદર વ્યક્તિનું નામ અને રકમ બદલાય, બીજું કંઈ બદલાય નહીં. આગળ માલના વેચાણ અંગેના વ્યવહારો.
વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તે ચીજ વસ્તુ ગ્રાહકને આપે તો જ એને વેચાણ કહેવાય એવું પારિભાષિક શબ્દમાં ભણાયેલું છે. તો માલના વેચાણ અંગેના વ્યવહારો શીખવા હોય તો વેચાણ બે પ્રકારે કરી શકાય, એક રોકડ વેચાણ અને એક ઉધાર વેચાણ. તો પહેલા રોકડ વેચાણની સમજૂતી શરૂ કરીએ. ₹2000નો માલ રોકડેથી વેચ્યો. આ વ્યવહારને ધ્યાનથી જુઓ તો અંદર રોકડ શબ્દ છાપીને આપ્યો છે. રોકડેથી વેચ્યો તો એક ખાતું તો રોકડ ખાતું 100% નીકળશે બેટા, પણ બીજું ખાતું ધ્યાનથી જોવાનું, જે વ્યવહારમાં આવું લખેલું હોય માલ વેચ્યો આ બે શબ્દો હોય તો જ વેચાણ ખાતું કાઢવાનું, નહીતર વેચાણ ખાતું કાઢવાનું નહીં. તો આ વ્યવહારમાં માલ વેચ્યો છે એટલે માલ ધંધામાંથી જાય છે તો સામે રોકડ ધંધામાં આવે છે. તો પહેલું વાક્ય સરસ રીતે સેટ થાય છે, રોકડ ધંધામાં આવે છે. જો રોકડ ધંધામાં આવે તો સામે લખવાનું રોકડ ખાતાને અસર થશે. અને બીજું માલ ધંધામાંથી જાય છે, માલ જાય છે ધંધામાંથી તો એને વેચાણ કહેવાય, માટે વેચાણ ખાતાને અસર થશે. તો આ પહેલો વ્યવહાર મેં જે શીખવાડ્યો એ રોકડ વેચાણનો હતો. એ જ રીતે એક બીજો વ્યવહાર ₹4000નો માલ વેચ્યો. હવે ધ્યાનથી સમજો, આખા વ્યવહારની અંદર ક્યાંય રોકડ કે ચેક શબ્દ નથી, ક્યાંય વ્યક્તિનું નામ નથી, માટે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે એવું માની લેવાનું. માલ વેચ્યો શબ્દ આવ્યો, માલ વેચ્યો શબ્દ આવ્યો એટલે વેચાણ ખાતું તો કમ્પલસરી નીકળશે. અને બીજું રોકડ ખાતું છે એવું માની લેવાનું, કારણ કે ક્યાંય રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી, માટે તે વ્યવહાર રોકડ છે. તો પહેલું વાક્ય એવી રીતે સેટ થાય છે, રોકડ ધંધામાં આવે છે, રોકડ ખાતાને અસર થશે, અને માલ ધંધામાંથી જાય છે તો વેચાણ ખાતાને અસર થશે. ઉપરનો વ્યવહાર ને આ બંને વ્યવહાર સરખા જ છે, ખાલી એની વાક્ય રચના અલગ છે. જવાબ બંનેના સરખા છે. ઉધાર વેચાણ. તો વ્યવહારની અંદર પહેલું સ્ટેપ સમજો કે ₹5000નો માલ વિપુલને વેચ્યો. આ વ્યવહારની અંદર વિપુલ એ વ્યક્તિનું નામ લખેલું છે, પણ રોકડ કે ચેક શબ્દ ક્યાંય લખ્યો નથી, માટે આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે. અને ઉધાર વ્યવહારમાં એક ખાતું વ્યક્તિનું ખાતું નીકળે જ બેટા. તો એક ખાતું વિપુલ ખાતું નીકળશે અને બીજો શબ્દ છે માલ વેચ્યો. આ બે શબ્દો આવે એટલે એક બીજું ખાતું વેચાણ ખાતું કાઢવાનું. હવે માલ વેચ્યો તો માલ ધંધામાંથી જાય છે, પણ કોણ લઈ જાય છે? વિપુલ લઈ જાય છે. તો મેં પહેલું વાક્ય સેટ કર્યું છે, વિપુલ લાભ લેનાર છે. આપણી દુકાનમાંથી વિપુલ માલ લઈ જાય છે એટલે વિપુલ લાભ લેનાર છે, તો વિપુલ ખાતાને અસર લખવાનું. અને માલ ધંધામાંથી જાય છે તો વેચાણ ખાતાને અસર લખવાનું. વેચાણ ખાતું ક્યારે કાઢવાનું? વ્યવહારમાં માલ વેચ્યો આ બે શબ્દો હોય ત્યારે. હવે એ જ રીતના બીજા બે વ્યવહાર તમે જાતે હોમવર્કમાં કરજો. એ જ રીતના બે વ્યવહાર, ₹6000નો માલ કમલને વેચ્યો. તો કમલ જો વ્યક્તિનું નામ છે એટલે આ વ્યવહારનો જવાબ પણ ઉપરના જેવો જ આવશે, પણ જ્યાં વિપુલ શબ્દ છે ત્યાં કમલ કરી દેવાનું, બાકી બધું એનું એ. હવે ₹7000નો માલ કિંજલને ઉધાર એટલે શાખ પર વેચ્યો. હવે ઉધાર શબ્દ ન લખ્યો હોય તો પણ વ્યક્તિનું નામ છે અને રોકડ કે ચેક શબ્દ નથી, માટે આ વ્યવહાર ઉધાર વ્યવહાર જ છે. તો આ ત્રણ વ્યવહારનો જવાબ એક સરખો જ આવે. તો મેં એકનો જવાબ શીખવાડ્યો છે, બાકી બંનેના આન્સર તમે જાતે તૈયાર કરજો. ટોપિક ખર્ચ અંગેના વ્યવહારો. ધંધાની અંદર કોઈ પણ લાભ કે સેવા મેળવવી હોય તો તમારે બેટા નાણાં ચૂકવવા પડે છે, અને તમે જે નાણાં ચૂકવો છો એને ધંધાનો ખર્ચ કહેવાય. તો એવા વ્યવહારોની શરૂઆત કરીએ. નંબર 1, ₹10,000 દુકાન ભાડાના રોકડા ચૂકવ્યા. વ્યવહારને ધ્યાનથી જુઓ તો આમાં રોકડ શબ્દ છે એટલે એક ખાતું તો રોકડ ખાતું 100% નીકળશે, પણ બીજું સ્ટેપ, આ વ્યવહારમાંથી જે ખર્ચ છે એનું નામ ઓળખતા આવડવું જોઈએ. તો વ્યવહારમાં દુકાન ભાડું આ ખર્ચનું નામ કહેવાય, દુકાન ભાડા નામનો ખર્ચ કહેવાય, કારણ કે દર મહિને ભાડું ચૂકવવું જ પડશે. તો એક ખર્ચનું નામ દુકાન ભાડું અને બીજું રોકડ. તો આ બે ખાતા અંદરથી નીકળે, એક રોકડ ખાતું નીકળશે અને એક દુકાન ભાડાનું ખાતું નીકળશે. અને તમે નાણાં ચૂકવો છો એટલે રોકડ જાય છે અને દુકાન ભાડા નામનો ખર્ચ થાય છે. તો વાક્ય આ રીતે સેટ કરવાનું, દુકાન ભાડા નામનો ખર્ચ થાય છે માટે દુકાન ભાડા ખાતાને અસર. આગળ દુકાન ભાડું નામનો ખર્ચ, આગળ દુકાન ભાડું એવો શબ્દ હોય તો પાછળ દુકાન ભાડા નામના ખાતાને અસર થાય છે. આગળ જો પગાર શબ્દ હોય તો પાછળ લખવાનું પગાર ખાતાને અસર થાય છે. જે ખર્ચ હોય તેનું ખાતું પાછળ કાઢવું પડે. બીજું સ્ટેપ, રોકડ ધંધામાંથી જાય છે, કારણ કે ખર્ચ ચૂકવ્યો તો રોકડ ધંધામાંથી જાય છે. તો આગળ જો રોકડ શબ્દ લખ્યો છે એટલે પાછળ લખવાનું રોકડ ખાતાને અસર. કયા બે ખાતાને અસર થશે એ હું તમને આ વિડીયોમાં શીખવાડું છું. આગળ નંબર 2, ₹500 કમિશનના ચૂકવ્યા. હવે આ વ્યવહારમાં મેં જાણી જોઈને રોકડ શબ્દ નથી લીધો, પણ વાક્યના અંતે ચૂકવ્યા શબ્દ આવે છે. તો આ ચૂકવ્યા શબ્દ જ
આ વ્યવહારમાં જાણી જોઈને રોકડ શબ્દ નથી લીધો, પરંતુ વ્યવહારના અંતે ચૂકવ્યા શબ્દ આવે છે. આ ચૂકવ્યા શબ્દ જ એ રોકડનું ગર્ભિત સૂચન કરે છે. એટલે રોકડ ગઈ હશે તો એક ખાતું રોકડ ખાતું, અને બીજું ખર્ચનું નામ છે કમિશન. કમિશન નામનો ખર્ચ થાય છે. તો પહેલું વાક્ય સેટ થયું, કમિશન નામનો ખર્ચ થાય છે તો કમિશન ખાતાને અસર, અને રોકડ ધંધામાંથી જાય છે તો બીજું રોકડ ખાતાને અસર. જે નામનો ખર્ચ થાય એ નામનું ખાતું કાઢવાનું. જો પગાર ચૂકવીએ તો પગાર ખાતું કાઢવાનું, ભાડું ચૂકવીએ તો ભાડાનું ખાતું કાઢવાનું, વીજળી ખર્ચ ચૂકવીએ તો વીજળી ખર્ચનું ખાતું કાઢવાનું. તો એ રીતે તમે 2 મુદ્દા બીજા એક્સ્ટ્રા મૂકું છું તે તમે જાતે સોલ્વ કરજો. વ્યવહાર નંબર 3, ₹7,000 જાહેરાત ખર્ચના રોકડા ચૂકવ્યા. વાક્યમાં રોકડ શબ્દ છે જ, તો એક ખાતું રોકડ ખાતું કાઢવાનું અને બીજું ખર્ચનું નામ ઓળખવાનું. તો ખર્ચનું નામ છે જાહેરાત ખર્ચ ખાતું. તો એક ખાતું જાહેરાત ખર્ચનું ખાતું કાઢજો અને બીજું રોકડ ખાતું કાઢજો. આગળ મેં શીખવાડ્યું એ રીતે જાતે જવાબ લખવાની કોશિશ કરજો. બીજો વ્યવહાર એના પછીનો, ₹6,000 વ્યાજના ચૂકવ્યા. તો આમાં રોકડ શબ્દ નથી, પણ ચૂકવ્યા શબ્દ પાછળ છે ને એ જ રોકડનું સૂચન કરે છે. એટલે એક ખાતું રોકડ ખાતું અને બીજા ખર્ચનું નામ છે વ્યાજ. તો બીજું ખાતું કાઢજો વ્યાજનું ખાતું. 2 ખાતાના નામ શીખવાડી દીધા. એક વ્યાજ ખર્ચનું ખાતું લખો તો પણ સાચા, અને વ્યાજ ખાતું લખો તો પણ સાચા, અને બીજું ખાતું રોકડ ખાતું. એમ બંને ખાતા લખી અને તમે જવાબ પૂર્ણ કરજો. હવે આવકના વ્યવહારો. ધંધાની અંદર કોઈ પણ માલ કે સેવા ગ્રાહકને આપીએ અને એની પાસેથી જે રકમ પ્રાપ્ત થાય તેને આવક કહેવાય. તો આવકને લગતા વ્યવહારોની અંદર પહેલો વ્યવહાર છે ₹3500 દુકાન ભાડાના રોકડા મળ્યા. વ્યવહારના અંતે મળ્યા શબ્દ આવે તો એ આવક માનવી પડે, અને જો એવું લખ્યું હોય કે રોકડા ચૂકવ્યા તો એ ખર્ચ માનવો પડે. તો દુકાન ભાડું એ આવક પણ બને અને ક્યારેક ખર્ચ પણ બને. તો આ વ્યવહારની અંદર રોકડા મળ્યા એવો શબ્દ છે, એટલે એક ખાતું રોકડ ખાતું 100% નીકળશે. પણ આવકનું નામ કયું છે? તો આવકનું નામ છે દુકાન ભાડું. તો દુકાન ભાડા નામની આવક થાય છે, અને બીજું ખાતું રોકડ ખાતું. તો રોકડ ધંધામાં આવે છે કારણ કે પાછળ મળ્યા શબ્દ લખ્યો છે. તો પહેલું વાક્ય સેટ થાય છે, રોકડ ધંધામાં આવે છે માટે રોકડ ખાતાને અસર થશે. રોકડ શબ્દ આગળ છે એટલે રોકડ ખાતાને અસર થશે. અને બીજું દુકાન ભાડા નામની આવક થાય છે, એટલે મેં લખ્યું છે ભાડા નામની આવક થાય છે એટલે ભાડા ખાતાને અસર થશે. કોઈ વિદ્યાર્થી એવું લખી દે દુકાન ભાડા ખાતાને અસર થશે તો પણ સાચું આપવું પડે. દુકાન ભાડું શબ્દ લખો અથવા તો ભાડું શબ્દ લખો, બંને શબ્દ સાચા છે. નંબરનો મુદ્દો, ₹600 વ્યાજના રોકડા મળ્યા. વ્યવહારની અંદર રોકડ શબ્દ લખ્યો છે એટલે એક ખાતું રોકડ ખાતું 100% નીકળશે. અને બીજું વ્યાજ નામની આવક થાય છે. આવકનું નામ છે વ્યાજ. તો વ્યાજ નામની આવક થાય છે તો એક બીજું વ્યાજ ખાતું નીકળશે. પણ રોકડ ધંધામાં આવે છે એટલે પહેલું વાક્ય સેટ થશે, રોકડ ધંધામાં આવે છે. અહીં રોકડ શબ્દ છે એટલે રોકડ ખાતાને અસર થશે. અને વ્યાજ નામની આવક થાય છે. તમારા ધંધામાં જે આવક પ્રાપ્ત થઈ એનું નામ વ્યાજ છે. તો વ્યાજ નામની આવક થાય છે. તો અહીંયા વ્યાજ શબ્દ હોય તો પાછળ લખવાનું વ્યાજ ખાતાને અસર થશે. ચલો હવે મિલકતના વ્યવહારો. મિલકતના વ્યવહાર એટલે ધંધામાં વપરાશ કરવા માટે લાવવામાં આવે, વેચવા માટે નહીં. ધંધામાં ઉપયોગી જે વસ્તુ હોય ને એ ધંધાની મિલકત કહેવાય. જેવું ઉદાહરણમાં ₹1500નું ફર્નિચર ખરીદ્યું. મોટાભાગના છોકરા ભૂલ કરે છે, પાછળ ખરીદ્યું શબ્દ જોઈ અને ખરીદ ખાતું કાઢે છે, પણ અહીંયા ખરીદ ખાતું નીકળે નહીં. અહીંયા મિલકતનું નામ આપ્યું છે એટલે મિલકતનું ખાતું કાઢવાનું. અને આ વ્યવહારમાં ક્યાંય રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી, માટે બીજું ખાતું રોકડ ખાતું નીકળશે, કારણ કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે. આ વ્યવહાર રોકડ વ્યવહાર છે એટલે એક ખાતું રોકડ ખાતું નીકળશે અને બીજું મિલકતનું જે નામ આપ્યું હોય ને એ ખાતું કાઢવાનું. તો અહીંયા આગળ મિલકત આવે છે ધંધામાં અને સામે રોકડ જાય છે. તો પહેલું વાક્ય સેટ થયું, ફર્નિચર ધંધામાં આવે છે. તો આગળ ફર્નિચર શબ્દ લખ્યો હોય તો પાછળ લખવાનું ફર્નિચર ખાતાને અસર અથવા તો ફર્નિચરનું ખાતું. બીજું રોકડ ધંધામાંથી જાય છે. મિલકત ખરીદી છે તો ધંધામાંથી રોકડ તો જવાની જ, તો રોકડ ખાતાને અસર અથવા તો રોકડ ખાતું. મેં આ પહેલો એક વ્યવહાર ભણાયો, એવો એક બીજો વ્યવહાર એક્સ્ટ્રા તમને આપું. 6000માં યંત્ર રોકડેથી ખરીદ્યું. જો વ્યવહારમાં રોકડ શબ્દ છે એટલે રોકડ ખાતું તો 100% નીકળશે. અને બીજું મિલકતનું નામ યંત્ર છે તો બીજું યંત્ર ખાતું નીકળશે. માલ ખરીદ્યો નથી તો કોઈ ભૂલથી ખરીદ ખાતું કાઢતા નહીં. 2 ખાતાના નામ મેં સમજાવી દીધા, એક યંત્ર ખાતું અને બીજું રોકડ ખાતું. આ ઉપર જે વ્યવહાર લખ્યો છે એના જેવો જ છે, પણ મિલકતનું નામ બદલીને ફર્નિચરના બદલે તમારે યંત્ર કરી દેવાનું. યંત્ર ધંધામાં આવે છે, યંત્ર ખાતાને અસર, અને રોકડ ધંધામાંથી જાય છે તો રોકડ ખાતાને અસર. તો મેં આ શીખવાડેલા મોટાભાગના વ્યવહારોમાં કયા 2 ખાતા નીકળે છે અથવા તો કયા 2 ખાતાને અસર થાય છે તે સમજાવવાની કોશિશ કરી છે.